નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડામાં ગણેશ મહોત્સવ 2024ની ઉજવણી માટેની તૈયારી થઈ ગઈ છે। ગણેશજીની સ્થાપનાના એક દિવસ પહેલાં જ આ ગજાનંદ યુવક મંડળ મહેમદાવાદ રોડ પર આવેલું છે, એમના દ્વારા એક ભવ્ય વિશાળ ગણેશજીની પ્રતિમા લાવવામાં આવી છે અને ખેડા હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ છે ત્યાં અહીંયા પ્રતિમાને રાખવામાં આવી છે। અહીંયા ડીજેના તાલે અને દારૂખાનાની આતશબાજી સાથે ભગવાન ગણેશજીનું સ્વાગત સામયું કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો, ટ્રેક્ટર પર વિશાળ ગણપતિની પ્રતિમા રખાઈ છે અને મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ અહીંયા આગળ ગણપતિના સ્વાગત માટે સામૈયા માટે હાજર છે। યુવાનો દ્વારા ગણપતિના વિશાળ મોટા કેસરિયા ધ્વજ લહેરાવી અને જયકારા સાથે ગણપતિ બાપાનું સામયું કરવામાં આવશે। આ ખેડા ચોકસી બજારના ગણપતિ દાદા છે, રામ જેવા એમનું શિલ્પનું ઘડતર કરાયેલું છે ને એ અત્યારે લઈને જઈ રહ્યા છે। એમનું સમય થોડું આગળથી એ લોકો શરૂ કરશે, પરંતુ ગેટવે ઓફ ખેડાના પ્રવેશદ્વાર પાસેથી અહીંયા જો અત્યારે જે તે પ્રતિમાઓ આપણે ખેડા હાઈવે તરફ જોઈ છે તે પૈકી સૌથી મોટી પ્રતિમા અહીંયા આ ગણપતિ દાદાની છે। દિનેશભાઈ છે, નગરપાલિકાના પૂર્વ સભ્ય, અને મોટી સંખ્યામાં દીકરીઓ, યુવાનો, વડીલો બધા અહીંયા ગણપતિ દાદાના સમયમાં હાજર છે। વણજારા ભાઈઓ છે ને ટ્રેક્ટરની સેવા, એ ટ્રેક્ટર ટ્રોલીની સેવા આપી રહ્યા છે। તમે જુઓ, ખૂબ જ ઊંચી મોટી દાદાની પ્રતિમા છે ને તેઓ આ મંડળ જે છે એ આવી વિશાળ મૂર્તિ જ લાવે છે। અને આ પણ ખેડા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છે। બાળકોને ગણપતિ દાદાના રથમાં બધાને બેસાડવામાં આવે છે અને તમે જુઓ કેટલી વિશાળ મોટી પ્રતિમા છે। હાઈવે જીમખાના ક્લબ તરફથી ઘણા લોકો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા છે। હાઈવે ચોકડી છે અને તમે જુઓ ડીજેમાં રંગબેરંગી લાઇટ શેડ પડી રહ્યા છે અને ડીજેમાં સરસ ગણપતિના ગીતો પણ વાગી રહ્યા છે, ગીતો સંભળાઈ રહ્યા છે અને બધા જ યુવાનો, મહિલાઓ ઉત્સાહ સાથે નાચતા કૂદતા ગણપતિ દાદાનું સામયું કર્યું છે। અને તમે જુઓ, ગેટમાંથી વિશાળ પ્રતિમા અત્યારે નગર પ્રવેશ થઈ રહી છે અને ગણેશજીના સામૈયા માટે તમે જુઓ મોટી સંખ્યામાં યુવાનો ગણેશજીના કેસરિયા ધ્વજ લહેરાવતા ખેડા મહેમદાવાદ રોડ ઉપર જઈ રહ્યા છે। ખેડા સ્વામિનારાયણ પ્રવેશદ્વાર ગેટ છે, ત્યાંથી ખેડા મહેમદાવાદ રોડ ઉપર જ્યાં આ યુવક મંડળે વ્યવસ્થા કરી છે મંડપની, ત્યાં સુધી આ ગણપતિની શોભાયાત્રા નીકળી છે। મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે બાળકો અને યુવાનો બધા આ શોભાયાત્રામાં જોડાયા છે અને યુવક મંડળના યુવાનો જે છે એમણે સફેદ જબ્બો છે અને ગણપતિ દાદાનું સરસ ચિત્રાંકન કરેલું છે। જો પાછળ આપણો ગેટવે ઓફ ખેડા પ્રવેશદ્વાર ખેડાનું છે અને અહીંયા વિશાળ મોટી પ્રતિમા અત્યારે દેખાઈ રહી છે અને અત્યારે રેસ્ટ હાઉસ છે ખેડાનું, ત્યાં થઈને ગણપતિ દાદાની સવારી નીકળી છે। ટ્રાફિક સંચાલન પોલીસ દ્વારા સરસ કરાઈ રહ્યું છે, કારણ કે અહીંયા અત્યારે અનેક બીજા ગણપતિ દાદાનું પણ આગમન થવાનું છે અને અહીંયા વિશાળ મોટી ગણપતિ દાદાની પ્રતિમા છે, આપ જોઈ રહ્યા છો। ખેડા મહેમદાવાદ રોડ તરફથી આ શાહી સવારી ગજાનંદ ગણપતિ દાદાની નીકળી છે, યુનિટી હોસ્પિટલ આગળ થઈ અને આપ જોઈ રહ્યા છો સામે સરદાર શાક માર્કેટ છે અહીંથી આગળ, અને એક રસ્તો સીધો બસ સ્ટેશન તરફ જાય છે અને હજુ બીજા ગણપતિ આવવાના છે। ખેડા શહેરના અન્ય વિસ્તારોના ગણપતિ હજુ આવવાના છે અને એનું સામયું અને સ્વાગત માટે બધા તૈયાર જ છે। પોલીસ પણ સતત ખડે પગે ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા ઉપસ્થિત છે અને આ ગજાનંદ યુવક મંડળ ખેડા ગણેશ મહોત્સવનું આ સ્થળ છે, ત્યાં દાદાની પ્રતિમા આવી ગઈ છે અને જે મુખ્ય યુવકો છે એ પૈકી આપણે પ્રમુખ છે એમની પાસેથી આ મંડળ કેટલા વર્ષથી ચાલે છે
એ વિશે થોડી માહિતી મેળવી. ગજાનંદ યુવક મંડળ ખેડા મોટો હરિજનવાસ અમે 50 વર્ષથી અમારા પેઢીના બાપ દાદાની પેઢીથી અમે ગણપતિઓ લાવીએ છીએ. અમે લાવી રહ્યા છીએ. ગજાનંદ યુવક મંડળ પરંપરા અમે ચલાવી રહ્યા છીએ. ખેડા ગામના સૌથી મોટી મૂર્તિ અમે બેસાડી. બરાબર. અને કેટલા વર્ષથી લાવો છો? 50 વર્ષ. 50 વર્ષથી લાવીએ. બરાબર. અને કાલે સ્થાપના કરવાની. હા, કાલે સ્થાપના. અને આજે યાત્રા કર્યું અમે ગજાનંદ યુવક મંડળનું. હા હા. કાલે સ્થાપના વિધિ અને પછી કાર્યક્રમો કેટલા દિવસ અને કયા કયા કાર્યક્રમો છે? 10 દિવસ ગણપતિ દાદાની પૂજા થશે, એમાં ભજન કીર્તન થશે તો રાસ ગરબાનો પણ કાર્યક્રમ કરીશું. બરાબર. ગણપતિ બાપ્પા ગણપતિ છેલ્લા 50 વર્ષથી ગણેશ મહોત્સવ જે ગજાનંદ યુવક મંડળ દ્વારા ઉજવાય છે. આવો ને દર્શન લો. અને સાથ સહકાર ખેડા ગામની જનતાને કેવું કે અમને સાથ સહકાર આપ્યો. અને મિત્રો આપણે ફરી ગેટવે ઓફ ખેડા પાસે આવ્યા છીએ. ગણપતિ મૂર્તિ વેચાણ માટે અહીંયા હંગામી હટડીઓ ખુલી છે. આપ જોઈ રહ્યા છો ટેમ્પરરી તંબુ બાંધી અને ગણપતિની પ્રતિમા વેચાણ માટે ખેડા હાઈવે પર વ્યવસ્થા કરાઈ છે. અનેક શ્રદ્ધાળુઓ શોભાયાત્રાના દર્શન માટે અહીં ઉમટી પડે. અહીં માટીના પણ ગણપતિ છે ને મોડા સુધી વેચાણ પણ થશે. અને મિત્રો આ બીજા એક યુવક મંડળના ગણપતિનું આગમન થઈ ગયું છે. સરદાર શાક માર્કેટ તરફ આ ગજાનંદની આ શાહી સવારી હવે અહીંયા ગેટથી પ્રવેશ કરી અને દાદાનું નગર પ્રવેશ કરાવશે. આપ જોઈ રહ્યા છો આ પણ મોટી મૂર્તિ છે. આપ જોઈ રહ્યા છો સ્વામિનારાયણ ગેટ છે અને ત્યાં અત્યારે મોટી સંખ્યામાં યુવાનો તમે જોઈ રહ્યા છો કે નાસિક બાજાના ધમધમાટ વચ્ચે બધા યુવાનો અત્યારે દાદાનું સામયું કરી અને ગણપતિ મંડપ પંડાલ કહે છે ત્યાં જઈ રહ્યા છે. મિત્રો જો નાસિક બાજાની રમઝટ વચ્ચે ગણપતિ દાદાની એક મોટી પ્રતિમાને ફરી પાછા એક બીજું યુવક મંડળ છે એ આ પ્રતિમાને લઈ અને નગરમાં શોભાયાત્રા કાઢી રહ્યા છે. અહીંયા નાસિક બાજાની રમઝટ આપ જોઈ રહ્યા હતા અને દાદાની પ્રતિમા ઉપર લાલ કાપડ ઢાંકેલું છે કારણ કે ત્યાં પ્રતિષ્ઠા થયા પછી કાપડ હટાવી અને સંપૂર્ણ દર્શન શ્રદ્ધાળુઓને કરાવવામાં આવશે. ગણપતિ દાદાની આ પ્રતિમા છે અને જો સરસ ગદા છે, ગોલ્ડન સુવર્ણ ગદા છે અને દાદાનું સિંહાસન પણ સુવર્ણ ટાઈપ બનાવાયેલું છે. નાસિક બાજાની રમઝટ વચ્ચે આ બધા યુવાનો જે છે તે ગણપતિ પ્રતિમાની શોભાયાત્રામાં સામેલ થયા છે. અનેક લોકો ડાન્સ કરતા નાચતા આવી રહ્યા છે. મૂર્તિ વેચાણ માટેની હંગામી હાટ છે. રાત્રિ દરમિયાન પણ વેચાણને બધું ચાલુ છે અને આ ખેડા હાઈવે ચોકડી છે. તો મિત્રો આ સાથે આપણે ખેડાના સૌથી મોટા ગણેશનું આગમન થયું એનો બ્લોગ શેર કરીએ છીએ. આ સાથે આપણે એક બીજો વિડીયો ગજકર્ણના આગમનનો પણ શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને હવે પછી આપણે એક ચોકસી બજાર યુવક મંડળના રામજી જેવા ગણેશજીનો વિડીયો શેર કરવાના છે, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.
જય ગણેશ.